જીગા જ્યારે દાડલને ચુંદડી ઓઢાડવા માટે નગર છોડી અને ઢળની નગર ગયો મારા માર્ગની વચ્ચે આવનાર ખમડિયો એ ખમડિયાને તો હું જોઈ લઈશ પણ એ ખમડિયાની સાથે ઘોર સંગ્રામ ખેલે થાક બહુ લાગ્યો છે ઘડી બે ઘડી આરામ કરો મારી રજા સિવાય અંદરનો માણસ બહાર નહીં બહારનો માણસ અંદર નહીં મારી રજા સિવાય ચકલો પણ ના ફરકવું જોઈએ નહીતર જીવાભાઈના મગજની તો ખબર છે ને ભાઈ આ જીવાભાઈ નું ઘર છે ક્યાંથી આવો છો હે કે ક્યાંથી આવસ દિલ્હી નગર થી જીવાભાઈ નું ઘર જીવાભાઈ નું જીવાભાઈ ઘરે છે ઘરે છે ને આરામ કરે છે આરામ કરે છે બાટલા સળે છે કહી દે જીવાભાઈ ને કહી દે કોટવાળ કાકા અંદર આવવાની રજા માગે છે ઓલું ઢેલડી નગર થી ઓલું કોટવાળિયું આવ્યું લાગે નામની પથારી નો ફેરવો તપાસ કર હાથમાં હથિયાર નથી ત્યાં ડેલિયા મુકાવી દેજો એને અંદર મારી પાસે મૂકો બરોબર છે મોટા ભાઈ હા કોટવાળ કાકા હું નામની પથારી નો ફેરવો હાલી નીકળા લીરા વીટી વીટી જય માતાજી જય માતાજી કોટવાળ હા શા માટે આવ્યા શા માટે જીવાને યાદ કરવાનું ઓચિંતાનું કારણ હા અમારા રાવત રણસિંહ બાપુએ તમને તેડાવ્યા છે શું કહો છો કોટવાળ ધરણી નગરનો ઠાકોર રાવત છે આ જીવાને તેડાવે હા શા માટે આ બેહો પછી કહું એલા ભાઈ મારો પગ છે હું ગમે ઈ રાખું તને આ પગ નો વાંધો લે આ પગ રાખું મારો પગ છે ભાઈ હું ગમે ન્યા રાખું એમાં તમને હું વાંધો છે? જીગા કહો મોટા ભાઈ એને કહી દે આ ઢેરડી નગરનું રાજ નથી આ તો લજ્જરગઢના માથા ભારે જીવાભાઈનો દરબાર છે એલા કોટવાળ તમારી હવા નીકળી ગઈ છે એટલે જ મારે અહીંયા ધક્કો થયો છે વાણીમાં વિવેક રાખ કોટવાળ કેટલોક રાખવો ભાઈ નહીતર એક ના બે કોટવાળ થતા વાર નહીં લાગે હમણાં ખબર પડી જાય બેહો બેહો અમારા રાવત રણસિંહ બાપુએ તમને તેડાવ્યા છે આ બે ભાઈ દાંઢા ઉભા કરવા ખુરશી ભાંગી જાય જીગા આમ તો દાંઢા ઉભા કરો એવા છો કઈ જમાવટ નથી બહુ કોટવાળ ઘણા દૂરથી આવ્યા હા ઢેરડી નગરથી લજ્જરગઢ આવતા ઘણો સમય થઈ ગયો કોટવાળ તમે આજે મારા મહેમાન છો બરાબર છે. ભૂખા છો કે જમીન આવ્યો કોઈ ના ભૂખ્યો છો જીગા કોટવાળને બરાબર ધરવી દે કોઈ સા પાણી કોઈ લીંબુ સોળા એ લીંબુ સોડા બોલતા આ લીંબુ સોડાનું કયો લુખેશ ના પેટ નવ કોટવાળ સેના દાંત સળે કાકા દાંત તમને સળે ને વાહો મારો તોડી નાખો વાણીમાં વિવેક રાખો કેટલોક રાખવો આ તો ઢેલડી નગર નહીં લજ્જરગઢનો દરબાર છે માથા ભારે જીવાનો દરબાર છે એલા ભાઈ મને ખબર છે તમારી તો હવા કહે કોટવાળ શા માટે આવ્યા અહીંયા તમને તેડવા આવ્યો છો ઢેલડી નગરનો ઠાકોર હા રાવત રણસિંહ યાદ કરે જીગા જવું જોઈએ મહારાજ રાવત રણસિંહ જીવાને યાદ કરાય એ તો બરોબર પણ આમાં મને કઈ ખબર નથી પડતી તમારું નામ શું છે મારા નામથી અજાણ હા બાર ગાંવ સુધી જેના નામની હાકું પડે હા પારણામાં પોઢેલું છોકરું રડતું છપુરી બરોબર એવો લગદેરગઢનો માથા ભારે જીવો અને આ ભાઈ એ મારો નાનો ભાઈ જીગો અરે તારી માનો જીગો બે હગા ભાઈ પૂછવું હારું ભાઈ બે હગા ભાઈ બેલડાના કેટલોક રાખવો ભાઈ હા હાલો હવે હા 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 ભાઈ હા હવે આ ક્યાં આડો આવે તો ભાઈ જીગા કહો મોટા ભાઈ
અત્યારે જ અત્યારે ઢેલડીનગરના પંથે પડી હા આપણા અશ્વને તૈયાર કરો બરાબર અત્યારે જ ઢેલડીનગર પ્રયાણ કરો હાલો. વારું પાણીનું તો કાંઈક કયો વારું પાણીનું કાંઈક કરો ભૂખો લંઘાઈ ગયો આને કયો ને સા કરી નાખે ભાઈ હા ચા પાણી પાઈ દઈને એકાદી ભાખરી તું ચા કર હું ભાખરી બનાવું લ્યો આ ભાઈ સા કરે આ ભાઈ ભાખરી કરે બે વાંઢા મુવા લાગો હવે જીગા તું એને ભાખરી ખવડાવ બરાબર વાહામાં હાથે નહોતો ભોગતો તો હાલો જીગા અત્યારે ઢેલડીનગરના પંથે પડી હા. આપણા અશ્વને તૈયાર કરો ઢેલડીનગર પ્રયાણ કરો હાલો કોટવાડ હાલો તમે શેમાં આવશો મારા ઘોડામાં બેસી જાઓ કોટવાળી ગયો છે લખદીરગઢ જીવા ને જીગાને તેડવા પણ હજુ એના કોઈ સમાચાર નથી. આવી ગયો બાપુ જોઈ લ્યો 60 સાલીના મોડલ છે ને બાકી અરે કોટવાળ હા તું લખદીરગઢ થી આવી ગયો? આવી ગયો ને ઢેલડીનગરના ઠાકોરને જય માતાજી જય માતાજી. એલા કોટવાળ હા બાપુ આ તું આને તેડીને આવી તો ગયો હા પણ આમાં કઈક ઓળખાણ તો કરાવ કે આમાં કયો જીવો ને કયો જીગો. બાપુ મારે ઈ ગધનું જોવું પડશે કાં કાં બે બેલડાના છે એટલે કઈ ખબર નથી પડતી જરાક માપોય કરવો પડે એમ છે. ફૂટપટ્ટી લેવી પડે એમ છે. 12 ઇંચ પૂરો 8 ઇંચ જો આ હે ને મોટો અઘેણીનો જીવો અને ઓલો એન મન જીગો ઢેલડીનગરના ઠાકોર તમારા કોટવાડને કહો કે વાણીમાં વિવેક રાખે કેટલોક અરે જીવા એ મારો કોટવાળ તો રમૂજી માણસ છે તો જીવા. તમે કેમ બોલો છો કે અમે પણ માથા વારે છે કહો ઢેલડીનગરના ઠાકોર જીવાને અને જીગાને શા માટે તેડાવ્યા? અરે જીવા તો સાંભળ મારી આંખની અંદર ખટકતું કણું શું તું મને કાઢી આપીશ? શું કહો છો ઢેલડીનગરના ઠાકોર? તમારી આંખમાં ખટકતું કણું આપણા મર્મ શબ્દમાં સમજો નહીં, વિસ્તારથી વાતને માંડો જેથી આ જીવાને ખબર પડે. અરે તો સાંભળ જીવા મારો દુશ્મન કોણ કે ખીમણિયો? શું કહો છો? બાપુ અરે જીવા એ મારા જ ઢેલડી નગરની અંદર રહે છે. એને જીવતો અથવા મરેલો મારા ચરણોમાં હાજર કર અને તારે જે જોઈ તે માગી લેજે. બાપુ આને ખીમડિયો ક્યાંક ભૂટકો લાગે છે. કોટવાળ! ખીમડિયા નામ લઈને તો ભાગી ગયો ક્યાંક ભૂટાકો થઈ ગયો છે બાપુ એને આપણી ઘોડે ઢેલડીનગરના ઠાકોર એ ખેમડિયાને તમારા ચરણોમાં હાજર કરું, મને શું મળશે? અરે જીવા તારે જે જોઈ તે મળશે. આ વચન દેનાર કોણ બોલે છે? અરે આ ઢેલડી નગરનો ઠાકોર રાવત રણસિંહ બોલે છે. સમજી લ્યો ઢેલડીનગરના ઠાકોર જીવો પ્રતિજ્ઞા લે છે એક વખતે ખેમડિયાને બંધી હાલતમાં આપણામાં ચરણોમાં હાજર ન કરું અને મનગમતું ઇનામ ન મેળવો તો લગદીરગઢનો માથા એ ભાઈ ખીમડિયાને અહીંયા જીવતો હાજર કરવો મરે આ કોટવાળ હા મરેલો હું અમારે મુરબો કરવો જીવો વચન આપે છે હા. એ જ ખેમડિયાને જીવતો બંધી હાલતમાં મહારાજના ચરણોમાં હાજર કરી મનગમતું ઇનામ મેળવીશ તો જ હું લગદીરગઢનો માથા ભારે જોઉં છું એ ખેમડિયો આ પૃથ્વીના પ્રકાંડમાં જીવાના પંજામાંથી કેટલે છટકીને જાય છે. ચાલ તેનું પગલે જય માતાજી. જય માતાજી જાઓ અદકી નાવ